ગઈ તારીખ 15/1/2026ના રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જીવા ગામથી ચૂડી જતા રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બને, જે અકસ્માતની અંદર મરણ જનાર યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલા, ઉંમર વર્ષ 29, રહે જીવા ગામ, જેઓ પોલીસની પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય અને વહેલી સવારે 5-5:30 વાગે પોતાના ઘરેથી નીકળી જીવા ગામથી ચૂડી ગામના રોડ ઉપર પોતે રનિંગ કરતા હતા. આ દરમિયાન એક અજાણી વાહન આવેલ અને રનિંગ કરનાર યુવરાજસિંહને ટક્કર મારીને પાડી દીધેલ અને યુવરાજસિંહનું બનાવની જગ્યાએ જ મૃત્યુ થયેલ. આ અનુસંધાને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત ફેટલનો ગુનો દાખલ થયેલ, જેની તપાસ દરમિયાન ધાંગધ્રા તાલુકા પોલીસના ઇન્ચાર્જ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર NH ચુડાસમા સાહેબે જાતેથી તપાસ સંભાળેલ અને પોતે આની અંદર અકસ્માતનો અનડિટેક ગુનો હોય જાતેથી મહેનત કરતા પોતાના સ્ટાફના માણસો સાથે ચૂડી તથા જીવાગામ રોડ ઉપર જેટલા પણ CCTV ફૂટેજો આવેલા એની ચકાસણી હાથ ધરેલ. આ દરમિયાન સરા ચોકડી, જે હળવદની હદમાં આવેલ છે, સરા ચોકડી પાસે એક ચાની કેટલી આવેલ, જ્યાં આગળ CCTV ફૂટેજ મળી આવેલ, જેમાં એક અજાણ્યું નંબર વગરનું બોલેરો વાહન મળી આવેલ. જે બોલેરો વાહન ઉપર નંબર પ્લેટ લગાવેલ ન હતી, એની પર સ્ટીકર અને પેપરો મારેલ હતા. આ બોલેરોની તપાસ કરતા એની અંદરથી 2 ઈસમો ઉતરેલા અને બંને ઈસમો ચાની કેટલી પર ચા પીવા માટે ઊભા રહેલા. જે બંને ઈસમોના CCTV ફૂટેજ મેળવી અને આ કામના ફરિયાદી શ્રી, જે યુવરાજસિંહના પિતા થાય છે સુખદેવસિંહને, આ બંને ફોટાઓ બતાવતા તેના પિતાશ્રીએ તથા જીવા ગામના રહીશોએ આ ઈસમોને ઓળખી પાડેલું. જે ઈસમનું નામ હતું દિવ્યરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, જે હાલમાં રહે છે વાંકાનેર, અને દિવ્યરાજસિંહ જે છે એ આ કામના ફરિયાદીનો સગો ભાણેજ થાય છે અને અગાઉ તેઓ પોતાના ઘરે જ જીવા ગામે રહેતા હતા અને જીવા ગામે રહેતા હતા. આ દરમિયાન મરણ જનાર તથા હાલના ફરિયાદી તેના પિતાશ્રી સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો હતો અને હાલના જે આરોપી છે તેના સખાભાઈએ પણ અગાઉ 4 વર્ષ પહેલા આત્મહત્યા કરેલ. જે આત્મહત્યાનું કારણ પણ અત્યારના મરણ જનાર તથા તેના પિતાશ્રી ફરિયાદી છે તેઓ હોવાનું અને અનુમાન કરેલ અને છેલ્લા ઘણા સમયથી તો પોતે નક્કી કરેલ કે યુવરાજસિંહ તથા તેના પિતાશ્રીને આ બાબતે એની પાસે બદલો લઈશું. જે અનુસંધાને પોતે મનોમન નક્કી કરી અને આ કામના મરણ જનાર જે છે પોતે પરીક્ષાની તૈયારી કરતા હોય, સવારે રનિંગ કરવા જતા હોય, જેની માહિતી મેળવી અને 15 તારીખે સવારે પોતાના એક મિત્રની બોલેરો ગાડી લઈ અને પોતાના બીજા મિત્ર સાથે, જે અત્યારનો સહારોપી છે મયુર સાથે, વહેલી સવારે મરણ જનાર રનિંગ કરવા નીકળેલા, તેની સાથે ટક્કર મારી તેની ઉપર ગાડી ચડાવી દઈ અને તેનું અકસ્માતે મૃત્યુ કરેલ. જે અનડિટેક ફેટલનો ગુનો તાલુકા PICએ મહેનત કરી અને શોધી કાઢેલ છે. બંને આરોપીને ગઈકાલે સાંજે 5:15 વાગે અટક કરવામાં આવેલ છે. અત્યારે આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે અને નામદાર કોર્ટની અંદર આજે બંને આરોપીઓને રજૂ કરી અને દિન 5ના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.